Introduce yourself. My name is Raghav. થાય ના આવું તો એવું ન થાય એટલે આજે શીખી જ લ્યો ભાઈ કે અંગ્રેજીમાં પોતાની જાતનું ઇન્ટ્રોડક્શન છે એ કઈ રીતે આપવું. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આજના સેશનમાં માત્ર બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે આપતા નથી શીખવાના. આપણે શીખવાના છીએ કે આપણે કોઈ નોર્મલ મીટિંગમાં કોઈકને મળીએ છીએ ત્યારે કઈ રીતે પોતાનું જાતનું ઇન્ટ્રોડક્શન આપવું. આપણે જ્યારે જોબ ઇન્ટરવ્યુ માટે જઈએ છીએ ત્યારે કઈ રીતે છે ઇન્ટ્રોડક્શન આપવું. આપણે છે કોઈ સેમિનાર હોસ્ટ કરતા હોઈએ યસ ત્યારે કઈ રીતે ઇન્ટ્રોડક્શન આપવું. અલગ અલગ પ્રકારના ઇન્ટ્રોડક્શનના જે પાર્ટ છે એ આપણે થ્રુ આઉટ ધ સેશન ધીમે ધીમે ડિસ્કસ કરતા જઈશું. પણ સવાલ નંબર 1 કે ભાઈ આ સેલ્ફ ઇન્ટ્રોડક્શન છે શા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે તમને પહેલી 10 સેકન્ડમાં ખબર પડી ગઈ. આટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આવડા મોટા સવાલનો અવડો નાનો જવાબ જો મગજમાં ઉતર્યો હોય તો યસ આજના સેશનમાં પૂરું ફોકસ રાખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરીએ, સ્ટ્રક્ચર સમજીએ કે મારે જ્યારે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવું છે, મારો પરિચય આપવો છે, ત્યારે ઇંગ્લિશમાં કઈ મેથડમાં આપી શકાય. સ્ટાર્ટિંગમાં છે એ સૌથી પહેલું સ્ટેપ તમારે ગ્રીટિંગ કરવાનું છે અને નેમ આપવાનું છે. તમારું નામ કહેવાનું છે. ગ્રીટિંગ નો મતલબ કઈ પણ તમે કોઈકને સવારે મળો છો તમે કહી શકો કે ગુડ મોર્નિંગ અને પછી નામ માય નેમ ઇઝ અનિરુદ્ધ અથવા ગુડ મોર્નિંગ માય સેલ્ફ અનિરુદ્ધ. બે પેટર્ન છે, બે સાચી છે. તમે કોઈકને હાંજે મળો છો તો પછી એમ ન કહેવાય ગુડ મોર્નિંગ માય સેલ્ફ અનિરુદ્ધ. તમે હાંજે મળો છો પાજી તો ગુડ ઇવનિંગ કેવું પડે. ના સાહેબ મેં તો ઓળખ્યું હતું, એમ ના હોય. સમજો હે ને, ઇંગ્લિશ ગોખવાની વસ્તુ નથી, કોન્સેપ્ટ સમજવાની વસ્તુ છે. અને આપણને જે આમ અંદરથી આવે એ વાત બોલો. ગુજરાતીમાં બોલતા પહેલા થોડા કઈ 10 વિચાર કરો છો, પેટર્ન બનાવો છો અને પછી તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો છો. કોઈ પૂછે તમે કોણ એટલે તમે શું કહો, આખું ગામ ઓળખે એમ નહીં. તમે કહો ને કે ભાઈ મારું નામ રાઘવ છે, હું છે આ કરું, કયો ને. યસ, તો ઇંગ્લિશમાં તમને જે લાગે તમારી જાત વિશે એ જ કહેવાનું હોય. ધારો કે સવાર છે then you should say that કે good morning, hello, my name is Raghav. એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, બરાબર છે. સેજ ઝૂમ કરી દો, કદાચ તમને દેખાતું ના હોય એવું બની શકે. બીજો જે પોઈન્ટ છે એ તમારે કહેવાનું છે તમારી એજ અને તમારું સિટી. મતલબ એને કહેવાનું છે કે આઈ એમ 20 years old and I am from સુરત. તમે જે 17 વર્ષના હોય તમે એમ કહી શકો કે આઈ એમ 17 years old and I am from રાજકોટ. તમે જ્યાંથી હોય ત્યાંથી તમારા સિટીનું નામ અને તમે જેટલા વર્ષના છો એ કેવું આવશ્યક છે. સમજાય? તો સૌથી પહેલા તમે ગ્રીટિંગ કર્યું ગુડ મોર્નિંગ, પછી તમે નામ બોલ્યા માય નેમ ઇઝ અનિરુદ્ધ અથવા માય સેલ્ફ અનિરુદ્ધ. ઓકે, ગુડ મોર્નિંગ માય સેલ્ફ રાઘવ, આઈ એમ 17 years old and I am from સુરત. ડન. આ બંને સ્ટેપ સાથોસાથ મગજમાં ફિટ થતા જશે. આમાં કંઈ પાકું કરવાની વાત નથી. ત્રીજો પોઈન્ટ છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. તમે શું અભ્યાસ કર્યો છે એ તમારે કેવું જોઈએ. સમજાય? તો અભ્યાસ કર્યો ને કઈ રીતે કહેશો, આઈ હેવ કમ્પ્લીટેડ માય 12th ઇન કોમર્સ. મેં મારું 12મું છે એ કોમર્સમાં પતાવ્યું. આઈ હેવ કમ્પ્લીટેડ માય 12th ઇન કોમર્સ. અથવા તમે જો કોઈ કોલેજ કરતા હોય તો તમારે આમ કેવું જોઈએ કે આઈ એમ કરન્ટલી સ્ટડીંગ ઇન બીએસસી સેકન્ડ યર. આઈ એમ કરન્ટલી સ્ટડીંગ, હું અત્યારના અભ્યાસ કરી રહ્યો છું. શું તો કે ઇન બીએસસી સેકન્ડ યર. તમે બીકોમ ના પહેલા વર્ષમાં હોય તો તમારે એમ કેવું જોઈએ આઈ એમ કરન્ટલી સ્ટડીંગ ઇન બીકોમ ફર્સ્ટ યર. તમે ગ્રેજ્યુએશન પતાવ્યું હોય તો તમારે એમ કેવું જોઈએ કે આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન. તમે છે આર્ટ્સ ની અંદર ગ્રેજ્યુએશન કર્યું મતલબ કે બીએ કમ્પ્લીટ કર્યું તો તમારે એમ કેવું પડે કે આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન ઇન બીએ ઇન બેચલર ઓફ આર્ટ્સ. ટૂંકમાં તમારે ગુડ મોર્નિંગ અથવા એ જે કંઈ ગ્રીટિંગ પછી તમારું નામ કહેવાનું છે કે ગુડ મોર્નિંગ માય સેલ્ફ રાઘવ. પછી તમે કેટલા વર્ષના છો અને ક્યાંથી છો, આઈ એમ 21 years old and ફ્રોમ સુરત, કે હું સુરતથી છું. પછી તમારે કહેવાનું છે કે આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન અથવા તો આઈ એમ સ્ટડીંગ ઇન ફલાણા ફલાણા. રેડી? ચોથો પોઈન્ટ જે તમારે યાદ રાખવાનો છે ફેમિલી. મતલબ તમે કહી શકો છો, આ કમ્પલસરી નથી, બરાબર. કેવું હોય તો કયો કે there are 5 family members in my family, કે हमारे परिवार में 5 जने हैं. 5 जने हैं. સમજ રહ્યો? આ ખોટું નહીં કહેવાનું. જો કયો તો સાચું કહેવાનું, નકર નહીં કહેવાનું. કોઈ હમ દઈને તમને પૂછશે નહીં. સમજો? એટલે ઇન્ટ્રોડક્શન જ્યારે તમે કોઈને આપો છો ત્યારે કાં તો તમારો કોઈ મિત્ર હશે કે જે નવો મિત્ર હશે, મતલબ મિત્ર નહીં હોય આમ તો એને મિત્ર બનાવવા માટે તમે ઇન્ટ્રોડક્શન આપશો. કાં કોઈ એવો વ્યક્તિ હશે કે જે તમારું ઇન્ટરવ્યુ લેતો હશે તો એ તમને કહેશે ઓલા રગલાને કીધું એમ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ.
તો રાઘવ કે માય નેમ ઇઝ સમજો એને એનું નામ પણ ભૂલાઈ ગયું, કેમ કે અંગ્રેજીમાં બહેન પરિચય આપવાનો હતો. તો સાચું કહેવાનું there are 5 family members in my family અથવા જેટલા હોય એટલા. સ્ટેપ નંબર 5, તમે તમારી હોબીઝ અને ઇન્ટરેસ્ટ કહી શકો છો કે માય હોબીઝ આર રીડિંગ બુક્સ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. તમારી હોબી જે હોય તમે લખી શકો છો કે માય હોબીઝ આર કરીને લખી નાખવાની. રેડી. પછી સ્ટેપ 6 ફ્યુચર ગોલ. યસ, આ કેવું એ અતિ આવશ્યક છે. તમને કોઈ વ્યક્તિ છે એ જોબ ઉપર રાખે, શું કામ રાખે? તમે પોતે એમ્બિશિયસ છો કે નહીં? તમે ગોલ ઓરિએન્ટેડ વર્ક કરશો કે નહીં? તમારી ઉપર જ્યારે જે તે પર્સનને કોન્ફિડન્સ આવશે then he or she will hire you, તો એ તમને લઈ લેશે. તો ફ્યુચર ગોલ કહેવાનો છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર અથવા આઈ વોન્ટ ટુ વર્ક ઇન અ બિગ કંપની. જે કોઈ તમારો ગોલ છે યુ કેન સે ધેટ. તો ટોટલ આ 6 સ્ટેપ છે એને ફોલો કરવાના છે આપણે. આ 6 સ્ટેપ ફોલો કરતી વખતે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણો ઇન્ટ્રોડક્શન દેવાનો જે ટોન હોય એ ક્રિસ્ટલ ક્લિયર હોવો જોઈએ. આપણો જે ફ્લો હોય એ સરસ મજાનો હોવો જોઈએ. મતલબ હું મારું ઇન્ટ્રોડક્શન આમ નહીં આપું. અહીંયા એક સેમ્પલ છે, બરાબર? ધારો કે મારું નામ રાઘવ છે અને હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું. વિચાર કરો, જો હું આ રીતે આપું, હેલો, એ હેલો ને હું પાછું આમ બોલું, હેલો માય નેમ ઇઝ રાઘવ પરમાર. એ હેલો ને હું આમ બોલું, હેલો માય નેમ ઇઝ રાઘવ. એ હેલો કયું હેલો છે? હેલો માય નેમ ઇઝ રાઘવ પરમાર. સમજાય? તો કયા ટોનમાં કયો શબ્દ બોલવો એ બધું અસર કરે. હેલો માય નેમ ઇઝ રાઘવ પરમાર. આઈ એમ 21 years old and I am from સુરત. સુરત, રાજકોટ, જ્યાંથી હોય ત્યાંથી. પેલા પોઈન્ટમાં આપણે ગ્રીટિંગ કર્યું હેલો, પછી આપણે આપણું નામ કીધું, મારું નામ આ છે. બીજા પોઈન્ટની અંદર તમે તમારી એજ કીધી અને તમે ક્યાંથી છો એ બોલ્યા, હેલો માય સેલ્ફ રાઘવ પરમાર અથવા હેલો માય નેમ ઇઝ રાઘવ પરમાર. આઈ એમ 21 years old and I am from સુરત. આઈ એમ ફ્રોમ રાજકોટ, કઈ પણ. ત્રીજા પોઈન્ટમાં આઈ હેવ કમ્પ્લીટેડ માય BA ઇન ઇંગ્લિશ લિટરેચર. તમે જે અભ્યાસ પૂરો કર્યો છે અથવા અત્યારના અભ્યાસ કરી રહ્યા છો, then તમારે એ વસ્તુ બોલવી જોઈએ કે આઈ હેવ કમ્પ્લીટેડ માય BA ઇન ઇંગ્લિશ લિટરેચર. મુદ્દો નંબર 4, તમારે શું બોલવાનો? સૌથી પહેલા તમે ગ્રીટિંગ કર્યું, ગુડ મોર્નિંગ અથવા તો હેલો. પછી તમે નામ બોલ્યા, માય સેલ્ફ રાઘવ અથવા માય નેમ ઇઝ રાઘવ. પછી બીજા પોઈન્ટમાં તમે છે તમારી એજ કીધી કે આઈ એમ 21 years old અને તમે ક્યાંથી જો, ફ્રોમ સુરત, તો એન્ડ આઈ એમ ફ્રોમ સુરત. ત્રીજા પોઈન્ટમાં તમે કીધું કે શું અભ્યાસ કર્યો છો અથવા કરી રહ્યા છો. આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન ઇન બેચલર ઓફ આર્ટ્સ. તમે જે પતાવ્યું છે લખી શકો. ચોથો મુદ્દો, there are 4 family members in my પરિવાર. there are 4 family members in my family. રેડી? તમારા પરિવારમાં જેટલા સભ્યો હોય યુ કેન મેન્શન ઇટ હિયર. માય હોબીઝ આર ડ્રોઈંગ એન્ડ વોચિંગ ઇંગ્લિશ મૂવીઝ. તમારી જે હોબી હોય એ તમે લખી શકો છો. આ મારો ભાઈબંધ રગલાની હોબી છે બધી. મજા આવે? આગળ, આઈ વોન્ટ ટુ બીકમ એન ઇંગ્લિશ ટીચર ઇન ધ ફ્યુચર. રગલો હે ને એ અનિરુદ્ધ સરના લેક્ચર ડેઈલી જોવે છે, રેગ્યુલર જોવે છે. એ રાહ જોઈને બેઠે છે સવારના 10 વાગે એટલે યુટ્યુબ ખોલે. યુટ્યુબ ખોલે એટલે એને 10 વાગે હોમ પેજ ઉપર જ તે ભાઈનો વિડીયો દેખાય એટલે આખો વિડીયો જોયો, મસ્ત મજાનો. પછી આખા દિવસમાં શું કરે, એને કરવો હોય કરે. પછી પાછા સાંજે 6 વાગે તે રાહ જોવે, હમણાં સાહેબનો બીજો વિડીયો આવતો છે. કેમ કે રાઘવને ખબર છે કે અનિરુદ્ધ સરના સ્પોકન ઇંગ્લિશ માટેના, લાઈવ પ્રેક્ટિસ માટેના, ગ્રામર માટેના 2 વિડીયો દરરોજ આવે. એક વિડીયો સવારે 10 વાગે આવે અને બીજો વિડીયો સાંજે 6 બજે આવે. સો રાઘવભાઈ જો પોતાનું ઇન્ટ્રોડક્શન આવા ફ્લોમાં આપશે, જે ફ્લોમાં અત્યારના હું બોલું છું રાઘવપતિ, તો રાઘવભાઈનું સિલેક્શન થઈ જાય. હમણાં ઇન્ટ્રોડક્શન આપતા હતા, ઇન્ટરવ્યુ જ્યારે ક્વેશ્ચન પૂછ્યો ત્યારે કીધું ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. ત્યાં રાઘવભાઈ છે જે અચકાણ હતા, જે ઉભા રહી ગયા હતા, ઉભા ન્યા હોત અને જો આ રીતના બોલ્યા હોત, હેલો માય નેમ ઇઝ રાઘવ પરમાર, I am 21 years old and I am from Rajkot. I have completed my graduation in English literature અથવા in BA English literature. There are 4 family members in my family. My hobbies are drawing and watching English movies. I want to become an English teacher in the future. તો ઈ સિલેક્ટ થઈ ગયા હોત, પણ રાઘવભાઈ પોતાનું ઇન્ટ્રોડક્શન આ રીતે આપી શક્યા નહીં. તો તમે એકવાર વિચાર કરો, તમે જેટલા વર્ષ સ્ટડી કરો છો, જેટલો અભ્યાસ કરો છો બહુ બધા વર્ષ માટે, અને પછી કોઈ એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા માટે જાઓ છો અથવા ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરો છો, તો ઇન્ટરવ્યુના ફેઝ માટે તમે પહોંચો છો અને ત્યાં જઈને અથવા
જોબ માટે નહીં જવા દો. તમને એવો મોકો મળે છે કે મોટા પબ્લિક સામે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવા, અથવા કોઈ એક વ્યક્તિ સાથે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાનો, અને ત્યારે તમે વ્યવસ્થિત રીતે પોતાની જાતનું ઇન્ટ્રોડક્શન આપી શકતા નથી. મૂકા, સમજો છો? સો આ બધી વસ્તુ કમ્પલસરી નથી યાર. કઈ અંગ્રેજીમાં ના આવડતું હોય તોય હાલે. આમ નામ લાખો કરોડો રૂપિયા છપાય અને બધા છાપે છે, કાંઈ ફેર પડે નહીં. સમજો? પણ આવડતું હોય તો એ સારું ને. તો શીખવાનો મોકો છે, શીખવાનો સમય છે. અહીંયા સુધી પહોંચ્યા છો સેશનમાં, તો આખો ઇન્ટ્રોડક્શન નો સેશન હજી અડધો બાકી છે. કેમ? આ તો બેઝિક ફોર્મેટ જોયું. આગળ આપણે સમજવાના છે ટાઈપ્સ ઓફ ઇન્ટ્રોડક્શન, કે બેઝિક સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવું હોય, પછી તો કે એકેડેમિક એટલે કે સ્ટુડન્ટનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવું હોવું જોઈએ, જોબ ઇન્ટરવ્યુ માટેનું ઇન્ટ્રોડક્શન છે કેવું હોવું જોઈએ, એન્ડ બસ. તો આ વસ્તુ છે. ત્રણ ટાઈપના આપણે જોવાના છે. શીખી લેવું જોઈએ, સમજાય? તો રાઘવભાઈ સરસ મજાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, એ શીખી ગયા. હવે જોઈએ સીધે આપણે ટાઈપ્સ ઓફ ઇન્ટ્રોડક્શન. બેઝિક સેલ્ફ ઇન્ટ્રોડક્શન જે આપણે શીખ્યા છીએ એની અંદર છે એક્ઝામ્પલ જો ક્લાસરૂમમાં, સોશિયલ ગેધરિંગમાં, ઇન્ફોર્મલ સેટિંગ્સમાં તમે આપી શકો. મતલબ અનૌપચારિક કોઈ મીટિંગ હોય, અથવા તમે મિત્રને મળતા હોય, અથવા અમસ્તા કોઈ વ્યક્તિ પૂછે કે ભાઈ તમારો પરિચય, તો આ બોલવાનું. હેલો, માય નેમ ઇઝ પ્રિયા. I am from Ahmedabad and I am currently pursuing my BCom. I enjoy reading and learning new things. પ્રિયાબેન એમ કહે છે, મારું નામ પ્રિયા છે. હેલો, માય નેમ ઇઝ પ્રિયા. તમે અહીંયા એમ પણ બોલી શકો. શું બોલી શકો? હેલો, માય સેલ્ફ પ્રિયા. સમજાય? હેલો, માય સેલ્ફ પ્રિયા. બે ઓપ્શન છે. I am from Ahmedabad and I am currently pursuing માય બીકોમ, અને અત્યારે હું મારું બીકોમ કરી રહી છું, હું અમદાવાદથી છું. સાહેબ કે આમણે એજ ના લખી કે આઈ એમ 21 years old, કે આઈ એમ 15 years old, એજ ના લખે. તો એ ના લખે કેમ? એ દીકરી છે, હે ને? અને દીકરીની એજ પૂછશે નહીં કોઈ. હવે ક્લિયર? સો હેલો, માય નેમ ઇઝ પ્રિયા. આઈ એમ ફ્રોમ અમદાવાદ એન્ડ આઈ એમ કરન્ટલી પરસ્યુઇંગ માય બીકોમ. મારું નામ પ્રિયા છે, હું છે અમદાવાદથી છું, અને હું અત્યારે મારું બીકોમ કરી રહી છું. આઈ એન્જોય રીડિંગ, મને રીડ કરવાની મજા આવે, વાંચવાની મજા આવે. એન્ડ લર્નિંગ ન્યૂ થિંગ્સ, અને નવી વસ્તુ શીખવાની મજા આવે. તો પ્રિયાબેન અનિરુદ્ધ સર ઇંગ્લિશ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે, કેમ કે અમને નવી વસ્તુ શીખવાની મજા આવે છે. અને આ ચેનલમાં નવું દરરોજ આવતું રહે છે મરી મસાલા. સમજો? નેક્સ્ટ આગળ જોઈએ તો આ છે બેઝિક સેલ્ફ ઇન્ટ્રોડક્શન. તમે તમારો સેલ્ફ ઇન્ટ્રોડક્શન છે ત્રણેય રીતે તૈયાર કરી લેજો. બેઝિક રીતે કેમ છે? એકદમ નોર્મલ, એકદમ નોર્મલ. આ તમારે તમારું નામ ખાલી ફિટ કરવાનું છે. હેલો, માય નેમ ઇઝ રાઘવ. આઈ એમ ફ્રોમ રાજકોટ, તો રાજકોટ. ભાવનગર, તો ભાવનગર. જે સિટી હોય એ. એન્ડ આઈ એમ કરન્ટલી પરસ્યુઇંગ માય BA, BCom, BSc, 12th, જે કોઈ હોય. અને આઈ એન્જોય રીડિંગ એન્ડ લર્નિંગ ન્યૂ થિંગ્સ. તમારું સેમ હોય તો સેમ રાખજો, નકર ચેન્જ કરજો. બીજો ટાઈપ એકેડેમિક ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવાનું છે, અથવા સ્ટુડન્ટ કોઈ છે તો એનું એઝ અ સ્ટુડન્ટ, વિદ્યાર્થી તરીકે ઇન્ટ્રોડક્શન કેમ આપશે? તો એની અંદર એ પોતાનું નામ, સિટી, કોર્સ અને યર, હોબીઝ, ફ્યુચર ગોલ, આ બધી વસ્તુ છે એડ કરશે. એનું એક્ઝામ્પલ અહીંયા સરસ મજાની રીતે આપેલું છે, ધ્યાનથી ને સમજો. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ કુનાલ શાહ. આઈ એમ ફ્રોમ સુરત. જો પેલા ગ્રીટિંગ, પછી નામ, પછી ક્યાંથી છે, એન્ડ આઈ એમ ઇન ધ ફાઇનલ યર ઓફ BSc, અને હું ફાઇનલ યરમાં છું BSc માં. પછી કહે છે આઈ એન્જોય કોડિંગ એન્ડ ક્રિકેટ, મને ક્રિકેટ અને કોડિંગમાં મજા આવે. I aim to become a software engineer. સોફ્ટવેર એન્જિનિયર બનવાનું મારું એમ છે, મારો ધ્યેય છે. રેડી? આ થયું એકેડેમિક, મતલબ કે સ્ટુડન્ટ પોતાની જાતને એનું ભણવાને લગતું એમાં કંઈક મૂકશે ને પરિચયમાં, તો એને ભણવાને લગતું મૂક્યું. શું? તો કે ભાઈ મને કોડિંગમાં ને એમાં રસ છે, અને હું છે શું બનવા માંગુ છું? સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું. Good morning, my name is Raghav. I am from Rajkot and I am in the final year of BCom. I enjoy coding and cricket. I aim to become CA. તમે તમારી રીતે છે એ આને એડિટ કરી શકો છો, અને એઝ અ સ્ટુડન્ટ તમારું ઇન્ટ્રોડક્શન છે એને બનાવી શકો છો. સમજાતું હશે? ત્રીજા ટાઈપનું જે ઇન્ટ્રોડક્શન છે, જો જોબ ઇન્ટરવ્યુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે કોઈ જોબ માટે ઇન્ટરવ્યુ ના સેશન માટે જાઓ છો,
મોઢામાં એકદમ મસ્ત કોન્ફિડન્સ હોવો જોઈએ, મોઢા પર એકદમ ગ્લો હોવો જોઈએ. ગ્લો થી હું ફેર એન્ડ લવલી લગાડીને જાઉં એવો મતલબ નથી કરતો. ગ્લો म्हणजे તમે જ્યારે બેઠા છો ત્યારે સામેવાળાને તેજ આમ ફીલ થવો જોઈએ કે નહીં ભાઈ આ જે પર્સન છે હજી બોલ્યો ભલે નથી પણ આ જ્યારે બોલશે ત્યારે ચકાચક બોલશે. તમારા ફેસ ઉપર એકદમ મીઠી સ્માઇલ હોવી જોઈએ, બરાબર છે. હા, પછી એવી સ્માઇલ નહીં સામેવાળાને લાગે કે કાતર માર. મસ્ત મીઠી સ્માઇલ. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, ત્યારે તમારે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ મેહુલ પરમાર. આઈ હેવ કમ્પ્લીટેડ માય બી in electrical engineering. I have done a 6-month internship in solar panel installation. I am hardworking, quick to learn and passionate about green energy solutions. જો આ રીતે કડકડાટ તમે આ સીટ ઉપર બેસીને સામેવાળા ઇન્ટરવ્યુએ જે ક્વેશ્ચન પૂછો છે એનું આન્સર આપી દીધો બોસ, then you will be selected. તમે પર્ટિક્યુલર પોસ્ટ માટે સિલેક્ટ થશો. બટ આ કોન્ફિડન્સ સાથે બોલવાનું છે. શું તમારે સૌથી પહેલા યાદ રાખવાનું છે તમારું ઇન્ટ્રોડક્શન બનાવતી વખતે નામ. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ મેહુલ પરમાર, તમારું જે કંઈ નામ હોય. બીજો પોઈન્ટ, તમારે તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કહેવાનું છે કે આઈ હેવ કમ્પ્લીટેડ માય બીઈ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. પહેલો મુદ્દો ગ્રીટિંગ અને નામ. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ મેહુલ પરમાર. બીજો મુદ્દો એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ. I have completed my BE in electrical engineering. તમે પર્ટિક્યુલર જે ફિલ્ડમાં કર્યું હોય એ તમે મેન્શન કરજો. ત્રીજું, વર્ક એક્સપિરિયન્સ, કે તમને કોઈ કામનો અનુભવ હોય તો કહેવાનું છે, ના હોય તો ખોટું નથી બોલવાનું. કાગળિયા માંગશે, હલવાઈ જાશો, બરાબર સમજાય. શું કહે છે? I have done a 6-month internship in solar panel installation. તમારે છે વર્ક એક્સપિરિયન્સ હોય તો તમે કહી શકો કે ભાઈ મેં આ એક્સપિરિયન્સ લીધેલો છે, આ ભાઈ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં 6 મહિનાની ઇન્ટર્નશિપ કરેલી છે, એટલે આ ભાઈ બોલી શક્યા કે આઈ હેવ ડન 6 month internship in solar panel installation. નેક્સ્ટ, તમારે તમારી સ્કિલ્સ કહેવાની છે. સ્કિલ્સમાં શું હોય? આઈ એમ હાર્ડ વર્કિંગ, હું સખત મહેનતુ છું. ક્વિક ટુ લર્ન, ફટાફટ બધી વસ્તુ શીખી જાઉં છું. એન્ડ પેશનેટ અબાઉટ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ. કરિયર ઓબ્જેક્ટિવ, બરાબર છે કે આગળ જઈને તમારે કરિયરમાં શું કરવાનું છે, તમારો હેતુ શું છે, ફ્યુચરને તમે કઈ રીતના અત્યારથી જોઈ શકો છો. તો આ ભાઈએ કીધું કે હું ગ્રીન એનર્જીમાં આગળ વધીશ કેમ કે એની અંદર મને રસ છે. પેશનેટ અબાઉટ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ. સો આખો સરસ મજાનું ઇન્ટ્રોડક્શન તૈયાર થઈ ગયો. નામથી લઈને એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, વર્ક એક્સપિરિયન્સ જો હોય તો સ્કિલ, ઈ ભાઈ હાર્ડ વર્કિંગ છે, ક્વિક ટુ લર્ન છે, કરિયર ઓબ્જેક્ટિવ કે હું પેશનેટ છું ઇન ધ પર્ટિક્યુલર ફિલ્ડ. આ ભાઈનું ઇન્ટ્રોડક્શન એકવાર વાંચો. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ મેહુલ પરમાર. આઈ હેવ કમ્પ્લીટેડ માય BE in electrical engineering. I have done 6-month internship in solar panel installation. I am hardworking, quick to learn and passionate about green energy solutions. તમને લાગે છે કે યસ આ ભાઈ આ રીતે બોલશે, આ કોન્ફિડન્સ સાથે બોલશે, આ અદા સાથે બોલશે તો ઇન્ટરવ્યુઅર છે ના પાડી શકશે? કદાપી નહીં. સમજે પાર્થ? આ રીતે જો આ કોન્ફિડન્સ સાથે કોઈ વાત બોલવામાં આવશે ને તો એ વ્યક્તિ સિલેક્ટ થશે. એ વ્યક્તિ છે નજરે ચડશે કે નહીં ભાઈ દમ તો હતો બંદાવાનો. સમજાય? સો બસ આ ત્રણ ટાઈપના ઇન્ટ્રોડક્શન માંથી તમારે જે ઇન્ટ્રોડક્શન તૈયાર કરવું હોય ઓપન ફોર ઓલ, ગમે ઇન્ટ્રોડક્શન છે તમે તૈયાર કરી શકો છો. બાકી જો તમને આજનો સેશન હેલ્પફુલ થયો હોય then you can subscribe this channel and hit the notification bell so that તમે રેગ્યુલર અપડેટ્સ મેળવી શકો. ડેઈલી સવારે 10 વાગ્યાનો સાંજના 6 વાગ્યાનો સેશન 6 મહિના સુધી જોયો બોસ. જે લેવલ હશે ઇંગ્લિશ બોલવાનો, ઇંગ્લિશ સમજવાનો, ઇંગ્લિશ વાંચવાનો, ઇંગ્લિશ સાંભળવાનો એ નેક્સ્ટ લેવલ સુધી પહોંચશે. જે કોન્ફિડન્સ આવશે, જે માઇન્ડસેટ ડેવલપ થશે, મજા આવશે. હે ને? સો તમારે કમેન્ટ કરવાની છે કે તમને જ્યારે કોઈ કહે છે ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ ત્યારે તમે તમારી જાતને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરો છો, તમે તમારો પરિચય કઈ રીતે આપો છો અંગ્રેજીમાં. કાઉન્સ પૂરો તમારે કમેન્ટ કરવાની છે. હું તમારા દરેકના ઇન્ટ્રોડક્શનને પર્સનલી રીડ કરીશ. મને રાહ રહેશે તમારી કમેન્ટ્સની. બાકી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.